ડિજિટલ અરેસ્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતમાં રહેતા સિનિયર સિટીઝનને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમામ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો છે તેમ કહી 22 લાખ ટ્રાન્સફર કરાવી લેનાર ટોળકીનું વધુ એક સાગરિક એવા જિજ્ઞેશ સુનિલકુમાર શાહને અમદાવાદના ઓઢવ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી તો આરોપીએ અન્યના અકાઉન્ટ સાયબર ફ્રોડ કરનારાઓને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ગયા વર્ષના ડિજિટલ અરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિજ્ઞેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે અને જે 22 લાખનું ડિજિટલ અરેસ્ટનો ગુના બન્યું હતું એમાં આરોપીની મુખ્ય ભૂમિકા છે. જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.